થોડીક મારું નામ અમિતભાઈ જોશી છે. હું ફાર્મસી કોલેજમાં મોડાસા ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અને હું અત્યારે પહેલાં તો બધાને હેપી દિવાળી, પ્રોસ્પરસ ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ. અને હું દિવાળી ઉપર જ એક મેં મિમિક્રી તૈયાર કરી છે હમણાં, તો એ હું આપની સમક્ષ રજૂ કરું છું. હવે એવું છે કે દિવાળી સમયે એમ સમજી લો કે વિપુલભાઈએ પંડ્યા સાહેબે એક દિવાળી ઓર્ગેનાઇઝ કરી છે અને બધા એક્ટરોને બોલાવે છે જુદા જુદા, અને બધા પછી ફટાકડા ફોડે છે એમની રીતે, એમની સ્ટાઇલમાં. અને એ વખતે દિવાળીના જે સ્લોગન આપણે મેળમેળાવી લઈને નીકળીએ એટલે બધા બોલીએ છીએ આપણે, આજ દિવાળી કાલ દિવાળી. તો બધા એક્ટરો પોતપોતાની સ્ટાઇલમાં દિવાળીની મજા લે છે અને હું એ રજૂ કરું છું. સૌથી પહેલા બપોરિયા સળગાવે છે ગુલશન ગ્રોવર. લાલ પીળા બપોરિયા, લાલ પીળા બપોરિયા, ડર્ટી માઇન્ડ. પછી ગુલશન ગ્રોવર પછી આવે છે ડેની ડેંગઝોપ્પા. એ ડેની ડેંગઝોપ્પા હોય છે, એ ફટાકડાથી એને બીક લાગતી હોય છે, ખાલી અવાજ મોટો છે. અને એ એવું થાય છે કે એના માણસો ફટાકડા ફોડતા હોય છે ધીમે ધીમે અગરબત્તીથી. તે બાજુમાં સન્ની દેઓલ ઊભો હોય છે, વગર અગરબત્તી સીધા દીવાથી સુતળી બોમ્બ ફોડે છે. એટલે પછી ડેની એને બોલાવે છે, એના માણસો પકડીને લાવે છે. काशीनाथ, तुमने मेरे सारे पटाखे जला दिए और सुतरी बम तुमने छुट्टे फेंके. तो सनी देओल कैसे, अगर मर्द बनने का इतना ही शौक है कातिया, तो पहले टेटा जलाना सीख ले, उसके बाद गिदरा जलाना और आखिर में सुतरी बम जलाना. तो कातिया कैसे, तुम मेरे लिए फोड़ो तो मैं तुम्हें और पटाखे दूंगा. पटाखे जलाने के लिए जिगरा चाहिए होता है. तू चाहता कि मैं तेरे लिए सुतरी बम फोड़ूं, तू कहे तो तारामंडल जलाऊं और तू कहे तो गिदरे जलाऊं. तो क्या हुआ, उससे तुम्हारी आबरू और बढ़ेगी. एक मजदूर का हाथ है कातिया, ये तारामंडल के मसाले को भी सुतरी में लपेट के बम बना सकता है. तू अपना काम कर, मैं अपनी देखता हूं. પછી એના પછી ઓમ પ્રકાશ આવે છે. ઓમ પ્રકાશ દાદા વિચારા એને અશોક કુમાર બે દાદા મુનિ અને ઓમ પ્રકાશ બંને જોડે બેસીને, અને પ્રાણ ત્રણેય જણા જોડે બેસી અને તારામંડળ ને ટીકડી ને એવું બધું ફોડતા હોય છે. તો ઓમ પ્રકાશ કહે છે, दादा मुनि मेरे लिए तारामंडल लेके आओ. दादा मुनि कहते हैं, ओम प्रकाश एक तारामंडल तो मेरे पास नहीं है, मेरे पास डोरी है, अगर तू डोरी से जला सकता है तो जला नहीं. बाजूમાં પ્રાણ સાહેબ બેઠા હોય છે. પ્રાણ સાહેબ એમની ટીકડી ફોડવાની, એમની ટીકડી આવી ગયેલી હોય છે, ટીકડીમાં કશું હોતું નથી, પણ એમને દેખાતું નથી કે ટીકડી ખરેખર ફૂટી ગયેલી ટીકડી લઈને બંદૂકમાં નાખી પછી ટીકડી નથી ફૂટતી એટલે જાતે અવાજ કાઢે છે ટીકડીનો, ફાટ 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 ફટાફટ ફાટ. દસો પર હવે દાદા મુનિ, હવે अब तेरी बंदूक में टिकड़ी नहीं है, तुम अपना काम करो बदखुरदार. टिकड़ी की आवाज मुंह से ही निकालनी पड़ती है. एना પછી આવે છે સોરી અમિતભાઈ, આપણે સમય મર્યાદા છે. સરસ, બહુ સુંદર પરફોર્મન્સ કરી. અને મિમિક્રીમાં તમે ખાલી સેકન્ડ આર્ટિસ્ટ છો. હમણાં આશીષભાઈનું આપણે જોયું, તમારું પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ છે. હા ચલો વાંધો નહીં. નાના પાટેકરનું તમારા વાઇફ કે છે તો ચોક્કસ આપણે એને નાના પાટેકર એટલે બધા પીતા હોય છે, નાના પાટેકરને કંટાળો આવી જાય છે આ બધું કે આ શું યાર, આ ટીકડી નથી ફોડી શકતા, ના બોમ્બ ખડકાવતા નથી, એટલે નાના પાટેકર આવે છે બધાની વચ્ચે. आ गए सब दिवाली मनाने के लिए. किसी की बंदूक में टिकड़ी नहीं है, कोई तारामंडल नहीं जला सकता, कोई टेटा फोड़ने से डरता है, कोई गिदरा फेंकता है. मैंने बचपन में पढ़ा था, दिवाली एक लाइट का त्योहार है, फेस्टिवल है. उसमें खाने का रहता है, जलाने का रहता है, लेकिन दूसरे के घरों को नहीं जलाने का रहता है. ला सनी चल ला, स्काई शॉट ला, उसमें सुंदरी बम जला के डाल दे. चल